નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમને આ ચેનલ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની સત્તાવાર માહિતી ખૂબ જ સરળ ભાષામાં મળતી રહેશે। જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। મિત્રો, આપણા દેશના કરોડો ખેડૂત ભાઈઓ જે યોજનાના આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે પીએમ કિસાન યોજના વિશે આજે આપણે વિગતવાર વાત કરીશું। આ વિડીયોમાં આપણે સમજીશું કે સરકારના નવા નિયમ પ્રમાણે તમારો આ નવો હપ્તો કઈ તારીખે ખાતામાં આવી શકે છે અને ઘણા ખેડૂત ભાઈઓના પૈસા કોઈ કારણસર અટકી ગયા છે તથા અટકેલા પૈસા ચાલુ કરવા માટે તમારે ઘરે બેઠા શું કરવાનું રહેશે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। આ માહિતી તમારા બહુ જ કામની માહિતી છે। તો સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે ઘણા ખેડૂત મિત્રોના ખાતામાં નિયમિત હપ્તા કેમ જમા નથી થતા। તો નીચે જણાવેલા 3 કારણો મુજબ તમારા પૈસા અટકી ગયા હોઈ શકે છે। કારણો જાણ્યા બાદ તેનું સમાધાન શું છે એ પણ આપણે જોઈશું। કારણ નંબર 1, સરકાર હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી જ પૈસા મોકલે છે। જો તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જશે, જે કારણોસર તમારા ખાતામાં પૈસા જમા નહીં થાય। કારણ નંબર 2, તમારા રેવન્યુ રેકોર્ડ એટલે કે જમીનના 7/12ના દસ્તાવેજો પીએમ કિસાનના ઓફિશિયલ પોર્ટલ સાથે મેચ થવા અનિવાર્ય છે। જો એ મેચ ના થાય તો પણ હપ્તો અટકી શકે છે। કારણ નંબર 3, ડિજિટલ વેરિફિકેશન માટે દરેક ખેડૂતે પોતાનું કેવાયસી કરાવવું ફરજિયાત છે, જેના વગર આગામી હપ્તો તમારા ખાતામાં જમા થશે નહીં। તો હવે તમે કેવી રીતે જાણી શકો કે તમારા પૈસા કયા કારણોસર અટક્યા છે અને એનું સમાધાન શું છે? તો મિત્રો, તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું રહેશે। ત્યાં બેનિફિશિયરી સ્ટેટસ ઓપ્શનમાં જઈને તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાથી તમારું કરંટ સ્ટેટસ સ્ક્રીન ઉપર દેખાશે, જ્યાંથી તમને ખબર પડશે કે તમારા પૈસા કયા કારણોસર અટક્યા છે। જો ત્યાં લેન્ડ સીડિંગની સામે નો દર્શાવે છે તો તમારે તમારી જમીનની નકલ સાથે તમારા વિસ્તારના તલાટી, મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી દસ્તાવેજ અપડેટ કરાવવાના રહેશે। જો તમારું કેવાયસી બાકી હોય તો તમે પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા અથવા નજીકના CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક્સ દ્વારા તેને પૂર્ણ કરી શકો છો। જો બેંક સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો આપ બેંકમાં રૂબરૂ જઈને આધાર કાર્ડ લિંક કરાવી શકો છો। અને હા ખેડૂત ભાઈઓ, આ બધું બરાબર હોવા છતાં પણ જો તમારા ખાતામાં પૈસા ન આવતા હોય તો સરકારે એક મફત ફોન નંબર પણ આપ્યો છે। તો તમે તમારા મોબાઈલમાંથી 155-261 પર ફોન કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને જાણી શકો છો કે તમારા પૈસા કેમ અટક્યા છે। આ નંબર પર ફોન કરવાનો કોઈ ચાર્જ લાગતો નથી। હવે હું તમને જણાવું કે તમારે ઘર બેઠા મોબાઈલથી કઈ રીતે ચેક કરવું કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં। તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર જઈને pmkisan.gov.in સત્તાવાર વેબસાઇટ ઓપન કરવાની રહેશે। ત્યાં બેનિફિશિયરી સ્ટેટસ અથવા નો યોર સ્ટેટસ ઓપ્શન પર ક્લિક કરો। ત્યાં તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા તો આધાર નંબર નાખીને તમે ત્યાં જોઈ શકો છો કે તમને કયા કયા હપ્તા મળ્યા છે અને કયો બાકી છે। જો ત્યાં લાલ અક્ષરે લેન્ડ સીડિંગમાં નો લખેલું હોય તો તમારે તમારા ગ્રામ સેવક અથવા તલાટી મંત્રીનો સંપર્ક કરી અને જમીન વેરિફિકેશન કરાવવું પડશે। હવે વાત કરીએ મિત્રો કે આગામી હપ્તો ક્યારે આવી શકે છે।
તો સરકારના નિયમ મુજબ દર 4 મહિને હપ્તો જાહેર થાય છે. જો તમારું સ્ટેટસ એકદમ ક્લિયર છે અને બધી જગ્યાએ યસ લખેલું છે તો આગામી દિવસોમાં તમારા ખાતામાં ડાયરેક્ટ ₹2000 જમા થઈ જશે. ખેડૂત મિત્રો, જો તમને કોઈ પણ સમસ્યા આવતી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. હું તમને જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. જો વિડીયો ગમ્યો હોય અને મારી મહેનત સાચી લાગી હોય તો આ વિડીયોને તમારા વોટ્સઅપના તમામ ખેડૂત ગ્રુપમાં શેર કરી દો. એક પણ ગ્રુપ બાકી ન રહેવું જોઈએ. વિડીયોને લાઈક જરૂર કરજો અને આવી જ સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, ફરી મળીશું ખેડૂતોના એક નવા અને ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન.